હા, બીજી તારીખે નરેન્દ્રભાઈ આવે છે તો શું તડામાર તૈયારીઓ ચાલે છે? ચાલુ આ પેલી ગૌમાંસ વેચતી કંપની પાસેથી ઇલેક્ટ્રોનિક બોલમાં જે દાન લાયા હતા આ એમાંથી જ ખર્ચ થતો હશે ને? તમને શું લાગે છે? ચોક્કસ લાગે છે ભાઈ. અલ કબીર કતલખાનું ભારત કેન્દ્ર સરકાર આ અલ કબીર કતલખાનાને સબસિડી આપી રહી છે અને આ અલ કબીર કતલખાનાની અંદર લગભગ દરરોજ 1000 ગાયો કપાઈ રહી છે અને આ અલ કબીર કતલખાનાને ગાયના કતલખાનામાંથી ભારતીય જનતા પાર્ટીને 250 કરોડ રૂપિયાનું આ ફંડ મળ્યું છે, દાન મળ્યું છે અને આ ગાયના કતલખાનામાંથી જે દાન મળે છે એ દાનથી ભારતીય જનતા પાર્ટી પોતાનું તાગણધીરના ચલાવી રહી છે. મારા ભાઈઓ બહેનો, તમે ક્યાં સુધી ભોરમાઈ રહેશો? અને આ અલ કબીર કતલખાનું આ જેમાંથી 250 કરોડ રૂપિયાનું દાન આ ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે તેમાંથી તાગણધીના કરી રહી છે ભારતીય જનતા પાર્ટી. મારા ભરવાડ લોકો ભાઈઓ અને મારા ભોરા ભારા ભરવાડ લોકો, રબારી સમાજ અને વાણિયા લુવાણા અને શ્રતીઓ દરબારો, કાઠી દરબારો, આ બધાને કહું છું કે ભારતીય જનતા પાર્ટીને આ ગૌ માંસ કતલખાનામાંથી 250 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે અને આ દાનથી ભાજપ પોતાની હિન્દુ એજન્ડો ચલાવી રહી છે. નવાઈની વાત કહેવાય ને, હિન્દુ એજન્ડો લાવે છે અને પાછા કતલખાનું, અને એ પાછું ગૌ કતલખાનું, એમાંથી 250 કરોડ રૂપિયા આ ભાજપને મળે છે અને ભાજપ છે ને હિન્દુનું મુખરો પહેરીને હિન્દુઓને છેતરપિંડી કરી રહી છે. મારા ભાઈઓ બહેનો, આ ગૌ માંસના કતલખાનામાંથી 250 કરોડ રૂપિયા દાન મળ્યું છે ભાજપને. એમાંથી તાગણદિયા કરીને હિન્દુ સમાજને છેતરી રહી છે આ ભાજપ. માટે મારા ભાઈઓ બહેનો, આ જ્યારે 7 તારીખે તમે બટન દબાવો તો ભાજપને, ગૌ હત્યારી ભાજપને તમે જાકરો આપીને હિન્દુ સમાજને બચાવી લ્યો, હિન્દુ ધર્મને બચાવી લ્યો. આ કતલખાનામાં દરરોજ 1000 ગાયો કપાય છે અને જેમાં ભારતીય જનતા પાર્ટી કેન્દ્ર સરકાર એને ડોનેશન લે છે એની પાસે 250 કરોડ રૂપિયાનું, અને આ સરકારી સબસિડીથી આ કતલખાનું ચાલી રહી છે. બોલો છે ને મારી ભાઈઓ બહેનો? આ વાત ખોટી હોય તો હું ફાંસીના માત્રે ચરવા તૈયાર છું. હું જીજેએસપી ચેનલનો ચીફ એડિટર ગુલામ હુસૈન ઉમરભાઈ બ્લોચ મકરાની. જય હિન્દ, જય ભારત.